નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશમાં એક મોટો અકસ્માત થયો છે। રાજ્યના ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં આ અકસ્માત થયો હતો। અહીં એક દિવાલ ધરાશય થઈને અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા। શહેરમાં ભારે વરસાદ વચ્ચે આ અકસ્માત થયો હતો। દિવાલ ધરાશય થતાં જ મહાકાલ મંદિર પરિસરમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શુક્રવારે ઉજ્જૈનમાં ભારે વરસાદ વચ્ચે મહાકાલ મંદિરના ગેટ નંબર 4 ની દિવાલ ધરાશય થઈ ગઈ હતી। કાટમાળ નીચે દબાઈ જવાના કારણે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। ઘણા લોકોને હોસ્પિટલમાં પણ લઈ જવાયા છે। તાજા માહિતી મુજબ કાટમાળ નીચે દટાઈ જવાથી 4 લોકો ઘાયલ થયા છે। તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। અકસ્માતના સમાચાર મળતા જ જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મંદિર પ્રશાસન અને સમિતિના કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ સાથે રેસ્ક્યુ ટીમ પણ બચાવ કાર્ય ચાલુ રહ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।